વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સાબરકાંઠા અરવલ્લીના કલાકારોનું વિધાનસભામાં સન્માન કરાયું હતું। ગુજરાત વિધાનસભા ગાંધીનગર ખાતે 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે યોજાયેલ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાતના નામી કલાકારોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ગુજરાત સાંસ્કૃતિક સેલના અધ્યક્ષ જનકભાઈ ઠક્કર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ખ્યાતનામ કલાકારો અરવિંદ નાદરિયા, પ્રવીણ રાવત, શંકરભાઈ, મોતીભાઈ બી નાયક સરડોઈ, પ્રકાશભાઈ વેદ હિંમતનગર, નિરંજનભાઈ શર્મા, ભરતભાઈ વ્યાસ, રાજન વ્યાસ, કમલેશભાઈ નાયક, સાગરભાઈ નાયક, પિયુષભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પ્રજાપતિ, વિષ્ણુભાઈ વેદ વગેરેની કલા વિષયક સિદ્ધિઓને બિરદાવી સૌને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માન કર્યું હતું। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના 10 આયુષ્યમાન આરોગ્ય મંદિરને ગુણવત્તાયુક્ત સેવા માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મળ્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં ફેબ્રુઆરી અને માર્ચ માસ દરમિયાન કાટવાડ, રાસલોડ, એકલારા, લક્ષ્મીપુર, ફુદેડા, ઝીંઝવા, ઉજેડિયા, ગાડી, બોરડી, મસોતા આયુષ્માન આરોગ્ય મંદિરની NQAS અંતર્ગત ગુણવત્તાયુક્ત સેવા માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર મળવાથી જિલ્લાની યશ કલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થયો છે। આ સાથે જિલ્લામાં 27 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, એક UPHC, 58 આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર મળી કુલ 87 આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્ર મેળવ્યા છે, જેમાં 16 સંસ્થાઓએ 95 થી વધુ સ્કોર પ્રાપ્ત કરેલ છે। આરોગ્ય શાખાએ આ સિદ્ધિ પ્રાપ્ત કરતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના કર્મયોગી અધિકારી કર્મચારીઓના અથાગ પ્રયાસોથી સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં NQAS પ્રમાણપત્ર મેળવવામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ દ્વારા આપણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગુણવત્તાના ઉચ્ચ માનાંકો અનુસાર સગર્ભા માતાઓ, નવજાત શિશુ અને બાળકોની જરૂરી આરોગ્ય સંભાળ, રસીકરણ, કુટુંબ કલ્યાણ અને રોગચાળા સહિત વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની સેવા આપી સ્વસ્થ સાબરકાંઠાના સંકલ્પને સિદ્ધ કરીશું। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળી રહે તે માટેના સમગ્ર તંત્રના સહિયારા પ્રયાસોનું આ ઉત્તમ પરિણામ છે। આગામી સમયમાં આપણે બાકી રહેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય કેન્દ્રોને NQAS રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર મેળવવાનું લક્ષ્ય છે। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।